सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। इदं वै तन्मधु दध्यं आथर्वणः अश्विभ्यामुवाच तदेतदृषिः पश्यन्नवोचत् रूपं रूपं प्रतिरूपो बभूव तदस्य रूपं प्रतिचक्षणाय इन्द्रो मायाविः पुरुरूप ईयते युक्ता ह्यस्य हरयः शतादशेति अयं वै हरयः अयं वै दश च सहस्राणि बहूनि च अनन्तानि च तदेतद्ब्रह्म अपूर्वम् अनपरम् अनन्तरम् अबाह्यम् अयमात्मा ब्रह्म सर्वानुभूः इत्यनुशासनम्। रूपं रूपं प्रतिरूपो बभूव तदस्वरूपं प्रतिचक्षणाय। इंद्र अर्थात परमेश्वरे भिन्न भिन्न प्रकारना रूपो ધારણ કર્યા અને સૌને જુદા જુદા નામથી વર્ણવી શકાય એટલા માટે આ જુદા રૂપોને લીધા છે પોતાની જાહેરાત કરવા માટે, પોતાને પ્રગટ કરવા માટે। ઇન્દ્રો કેવી રીતે આટલા બધા રૂપ ભગવાને ધારણ કર્યા? ઇન્દ્રો માયાવી પુરુરૂપ હીયતે। ઇન્દ્ર અર્થાત પરમેશ્વર પોતાની માયાથી અનેક રૂપ વાળો ભાસે છે। યુક્તા યસ્ય હરય શતાદશેતિ અને પછી પાછા એને એના આ દેહરૂપી રથને અનેક બધા ઇન્દ્રિયરૂપી ઘોડાઓ જોડેલા છે। શતાદશેતિ એને 1000 ઘોડાઓ જોડેલા છે। તો હવે આ વસ્તુ ગ્રંથકાર સમજાવી રહ્યા છે। 157 પાના પર માયાભીતિ, તો માયાની તો આપણે સમજ આપી। અજ્ઞાનમ તત એવૈતદ આત્મનો બ્રહ્મરૂપિણઃ
विशेष भाव मायेति कथितम वेदवादिभिः। कशी वस्तु विशेष धारण करे એનું નામ માયા. સોનું તો છે, પણ એ સોનું વિશેષતા ધારણ કરે, અલંકાર વિશેષતા ધારણ કરે એ માયાને કારણે. ભગવાન નિર્વિશેષ છે, આ નામ રૂપની વિશેષતાઓ ધારણ કરે એ માયાને કારણે. વિશેષ ભાવ માયેતિ કથિતમ વેદવાદિभिः માદૃશો બુદ્ધિમાન દશરવ. અશ્વિની કુમારો, મારા જેવો બુદ્ધિમાન છે, જ્ઞાની છે, ઋષિ કહે છે. યત્ર યત્ર કરોતિ મામ, જે કોઈ જગ્યાએ પ્રમામ કરોતી, જે કોઈ જગ્યાએ હું વાસ્તવમાં જોઉં છું, તત્ર તત્ર જાનાતિ માયા એતા માયા ઇતિ એષા તતો ભવે. તો એને દેખાતું નથી, એટલે અજ્ઞાનથી નિવૃત્ત થઈ જાય છે એના માયા. તો જ્યાં જ્ઞાન દ્રષ્ટિ છે ત્યાં માયા નથી. જેવી રીતે જ્યાં આગળ પ્રકાશ છે ત્યાં અંધકાર ન હોય, તેમ જેમ આ જ્ઞાન દ્રષ્ટિ છે ત્યાં માયા નથી, માટે એને માયા કહેવામાં આવી. માયાભિહિતિ બહુક્તિ ગતિ. માયાભિહિ કેમ કહેવામાં આવ્યું? માનામ અનંત રૂપત્વાદ એકાસા બહુરૂપિણી. માનામ પ્રમાણાનામ અનેક અનંતત્વાદ અનેક અનંત રૂપત્વાદ. આ તો આ પ્રમાણ જેને કહેવાય એ અનંત છે. ઘટ પ્રમા, પટ પ્રમા, મઠ પ્રમા વગેરે. પ્રમા એટલે કે જ્ઞાન, યથાર્થ જ્ઞાન, ઘટનું જ્ઞાન, પટનું જ્ઞાન, મઠનું જ્ઞાન, અનંત આ બધા જ્ઞાન છે. તેથી અનંત અજ્ઞાન છે એમ કહી શકાય. તો અનંત જ્ઞાન વડે અનંત જ્ઞાન દૂર થાય છે, માટે એ પ્રત્યેક જ્ઞાન દૂર કરનારી જ્ઞાન છે. તેથી માનામ અનંત રૂપત્વાત. તો આપણે એવી અનુમાન કરીએ છીએ કે માયાઓ અનેક છે, અજ્ઞાન અનેક છે. અનુમાન કેવું થયું કે જ્ઞાન અનેક છે. ઘટ જ્ઞાન, પટ જ્ઞાન, મઠ જ્ઞાન વગેરે અનેક છે. એ પ્રત્યેક જ્ઞાન તે પ્રત્યેક જ્ઞાન દૂર કરે છે, માટે જે દૂર કરે છે અજ્ઞાન પણ અનેક છે ને. એ તે એકાસા બહુરૂપિણી. વાસ્તવમાં એક હોવા છતાં પણ અનેક જ્ઞાન રૂપે એ ભાસે છે. બહુરૂપિણી બભુવ. આ પ્રકારે આ બહુભી માયાભી સમજાવ્યું. બભુવ તેન માયાભી ઇન્દ્રો સૌ ચેષ્ટતે સદા. પોતાના માયાઓથી ઇન્દ્ર અનેક પ્રકારની, પરમાત્મા અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે નામ રૂપ રૂપી. એક રૂપો દેવો સૌ નાના રૂપો યથા નટ. એક જ નટ હોય કે અભિનેતા હોય તેમ અનેક પ્રકારનું રૂપ ધારણ કરે, વેશ ધારણ કરે. તે રીતે ઇન્દ્ર અર્થાત પરમેશ્વર એક જ રૂપનો છે, છતાં પણ અનેક બધા એના રૂપો કે વેશ ધારણ કરેલા છે. વિદ્વદ્ભિ કથ્યતે સર્વૈહિ ભ્રષ્ટમાયૈર મહાત્મભિ. આ બધા જ વિદ્વાનો ભ્રષ્ટમાયૈ, જેમની માયા ભ્રષ્ટ થઈ ગઈ છે, નષ્ટ થઈ ગઈ છે, એવા માયાથી ના પ્રભાવથી મુક્ત થયેલા આ મહાપુરુષ બાદરાયણ વગેરે એમ કહે છે કે આ ઇન્દ્ર જે છે પરમાત્મા પોતાની માયાથી અનેક રૂપવાળો ભાસે છે. વિશેષાણી વદંત્યેતે કાર્ય કારણ સંશયાત પ્રમાણે વિવિધ વિપ્રાહ પદવાક્ય વિશારદા. તસ્ય તો ટીકા કરે તસ્ય નાના રૂપતામ યદ વિદાદિ બુધા. બુદ્ધિમાન મનુષ્ય કહો, જ્ઞાની પુરુષ કહો કે જે ઇન્દ્રના અનેક રૂપ છે, માયાના પણ અનેક રૂપ છે. અધ્યારોપ અપવાદ ન્યાયને સ્ફુટયતુમ એવ. ખરેખર જયારે એમ કહેવામાં આવે કે ઇન્દ્રો માયાવિહિ બહુરૂપ હીયતે, ઇન્દ્ર પોતાની માયાઓથી અનેક રૂપ ભાસે છે, ત્યારે ત્યાં આવી અનેકતાના કહેવાના હેતુથી નથી કહેવામાં આવે. અધ્યારોપ અપવાદ ન્યાયને એક રૂપતામ સ્ફુટયતુમેવ. અધ્યારોપ અને અપવાદ ન્યાયથી વાસ્તવમાં પરમેશ્વર એક જ રૂપનો છે એ સ્પષ્ટ કરવા માટે એની બહુરૂપતાનો અનુવાદ કરવામાં આવે છે.
આ બહુરૂપતા અધ્યારોપ છે. તો જાણે કે એક જ પરમેશ્વર પોતાના પર નામ રૂપની બહુરૂપતાનો અધ્યારોપ કરે છે એમ કરીને આપણી સમક્ષ પ્રગટ થયેલો છે. આપણું કામ છે કે અધ્યારોપનો અપવાદ કરવો. એ કામ આચાર્યો કરે છે. ઇન્દ્રો માયાભી પુરુરૂપ હૈયતે. ઇન્દ્ર પોતાની માયાથી અનેક રૂપવાળો ભાસે છે. એ અનેક શું છે? અધ્યારોપ છે. નતુ તેષામ નાના રૂપતાયામ તાત્પર્યમ. એટલે મહાપુરુષો જયારે આવી અનેકતાની વાત કરે, વિશેષતાની વાત કરે કે ભગવાન વિશેષવાળો બની ગયો, ત્યારે એ વિશેષતામાં તાત્પર્ય નથી, એ વિશેષતા અધ્યારોપ છે. સોનું જયારે અલંકાર આપી વિશેષ ભાષે ત્યારે એ અલંકાર વિશેષતા અધ્યારોપ છે. અનેક અલંકારો છે એવું જયારે કહેવામાં આવે ત્યારે એમાં સોનાની અનેકતા કહેવાનો ઈરાદો નથી, પણ સોનાની એકતા કહેવા માટે એ અનેકતા કહેવામાં આવે. જો બી અનેકતા વાસ્તવમાં નથી પણ કેવી ભાષે છે, કારણ કે અનેકતા અધ્યારોપ છે. વાસ્તવમાં એક જ છે કહેવા માટે આ અધ્યારોપ કરીને કહેવામાં આવે છે. એટલે શાસ્ત્રનું અને મહાપુરુષનું તાત્પર્ય માત્ર એક અદ્વિતીય તત્વ જે છે એને જ પ્રગટ કરવાનું છે, એને જ પહોંચાડવાનું છે. કેવી રીતે આપણે એક અદ્વિતીય તત્વને પામી શકીએ એ માટે આપણી પ્રક્રિયા હોય છે. અધ્યારોપ અપાદી પણ પ્રક્રિયા જ છે. એટલે નાના રૂપતાદિ અભિધાન પ્રકારાસ્તુ. ભિન્ન ભિન્ન રૂપે અધ્યારોપ કરવામાં આવે છે. એ નામ રૂપનો અધ્યારોપ હોય, પંચકોશનો અધ્યારોપ હોય, શરીર ત્રયનો અધ્યારોપ હોય, અવસ્થા ત્રયનો અધ્યારોપ હોય, જાત જાતના અધ્યારોપ કરવામાં આવે. એટલે બધા પ્રકારો અનેક છે કે ભાઈ, તો કે બધી પ્રક્રિયાઓ અનેક છે. બધી એટલે પ્રતિબિંબની પ્રક્રિયાઓ આપણે અધ્યારોપ છે, અવચ્છેદ અધ્યારોપ જ છે. બધા આ બધી પ્રક્રિયાઓ ભિન્ન ભિન્ન આચાર્યોએ ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓનો જાણે પ્રયોગ કર્યો છે, પણ બધાની પાછળનું પ્રયોજન તો એક જ છે, એકતાને પહોંચાડવાનું. નાના રૂપદાદિ અભિધાન પ્રકારાસ્તુ ઉપેય પ્રતિપત્યાર્થા ઉપાયા અવ્યવસ્થિતા. ઉપેય પ્રતિપત્યાર્થા જે ઉપેય છે, આ બધી પ્રક્રિયાઓ દ્વારા જે પહોંચાડવાનું છે એની પ્રતિપત્તિનું જ્ઞાન થાય. ઉપેય એટલે કે આ બધા ઉપાયો દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે. એટલે એક અદ્વિતીય તત્વ, એક જ અદ્વિતીય તત્વને નું જ્ઞાન એનો બોધ આપવા માટે આચાર્યો ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓનો પ્રયોગ કરે. પણ એ કઈ પ્રક્રિયા છે કોઈ વ્યવસ્થા નથી. દરેક જણ પોતપોતાની રીતે જુદી પ્રક્રિયાઓનો પ્રયોગ કરતું જણાય છે. તો એમનો ભેદ ક્યાં છે? પ્રક્રિયામાં છે. ઘણી વાર એક જ્ઞાન કહેવામાં આવે, અનેક જ્ઞાન કહેવામાં આવે, એક જીવ વાત કહેવામાં આવે, અનેક જીવ વાત, જાત જાતના વાદો છે બધા. એટલે જુદા જુદા આચાર્ય જુદા જુદા વાદ કહો કે પ્રક્રિયા કહો પ્રિય છે. અને ઘણી વાર આપણને દલીલો જોવા મળે કે ભાઈ આ એક પ્રક્રિયા બીજા કરતા ચડિયાતી છે, કારણ કે એ આચાર્ય એમ માને છે કે ભાઈ આ પ્રક્રિયા સૌથી વધારે અસરકારક બનશે, માટે એની તરફેણો દલીલ કરે. પણ ઉપાય અવ્યવસ્થિતા, ઉપાયની કોઈ વ્યવસ્થા નથી. ઉપેય એક છે, બસ બધાનું પ્રયોજન એક જ છે. એની પ્રક્રિયા ભલે ભિન્ન ભિન્ન હોય. इति अनियतः इति सूचनेन वक्ष्यमाण इंद्रियवृत्ति उपाधि भेद अध्यारोपे पौनृत्य शंकां वारयति. तो આ અધ્યારોપ જે છે ઉપાધિ રૂપી અનેક બધા નામ રૂપ છે ને એના અધ્યારોપમાં પૌનરુક્તિ શંકામ કોઈ પુનરુક્તિ નથી એ કહે છે. તો વિશેષાણી વદંત્યે તે કાર્ય કારણ સંશ્રયાત પ્રમાણે વિવિધ વિપ્રાહ પદવાક્ય વિશારદાહ. તો વિશેષાણી વદંત્યે તે કાર્ય કારણ સંશ્રયાત. एते आत्मनिरूपणे प्रवृत्तः विद्वांसः लौकिक विविध प्रमाणे सिद्धांत भेदान वदन्ति अनुवदन्ति. આ ભેદ તો આપણે જોઈ જ શકીએ છીએ, એ તો કોઈ કહેવાની જરૂર નથી. ભેદની વાત કરવા માટે આપણે અનુવાદ કહીએ છે. બીજા
પ્રમાણથી જાણેલું જ છે. પ્રત્યક્ષથી જોઈએ છે આપણે કેટલા બધા અનેક ભેદભાવ છે. પ્રત્યક્ષથી અનુમાનથી બધા પરથી એ તો આપણું જ્ઞાન જ છે. એ જયારે આવી ભેદની વાત કરવામાં શાસ્ત્રમાં ત્યારે એના પ્રયોજન એ તો અનુવાદ છે. અનેકતાની વાત કરવામાં આવે કે ભાઈ એક જ અગ્નિ છે, અનેક હજારો તણખા છે એવું કહેવામાં આવે તો માત્ર એનો અનુવાદ છે કે ભાઈ આ 1000 રૂપિયા દેખાઈ રહ્યું છે. વાસ્તવમાં અગ્નિ એક જ છે, તણખાઓની અનેકતા છતાં પણ અગ્નિ એક છે. એકતા પહોંચાડવા માટે અનેકતાનો અનુવાદ કરવામાં આવે તો આપણને જે કહેવાનું તાત્પર્ય ક્યાં છે મહત્વની વસ્તુ છે. શાસ્ત્ર જે કહે છે એમાં કઈ વસ્તુ એમને કહેવાની છે અને કઈ વસ્તુ આપણે જાણીએ છીએ કહે છે. અનેકતા તો આપણે જાણીએ છીએ, દેખાય છે, એનો અનુવાદ કરીને એકતાનું પ્રતિપાદન કરે છે. પછી હવે 157 પાના પર 820 શ્લોકથી આગળ કહે છે કારણે કુંઠતામ દૃષ્ટ્વા પ્રમાણાનામ મહાધિયઃ કલ્પયન્ત્યત્ર તે માયામ વ્યવહાર પ્રસિદ્ધયે. હવે આ જગત જે છે એનું કારણ શું છે? માયા. કોઈ પ્રમાણ એવું નથી જે વાસ્તવમાં આ માયાને સમજાવી શકે કે માયાને પ્રત્યક્ષ કરી શકે એવું કોઈ પ્રમાણ છે નહીં. એટલે કે છે કે તત્ર કારણે માયાયામ લૌકિક પ્રમાણાનામ કુંઠતામ દૃષ્ટવા. લૌકિક જે પ્રમાણો છે, પ્રત્યક્ષ અનુમાન વગેરે જે પ્રમાણો છે, કુંઠતા કે ભાઈ આ બધા પ્રમાણોની પહોંચ નથી. આ માયા એ માયાને સમજાવવા માટે આપણી પાસે જે કઈ પ્રમાણો છે, જે કે પ્રત્યક્ષ કે અનુમાન, આ બધા કોઈ પ્રમાણને ત્યાં પહોંચ નથી. કુંઠતામ દૃષ્ટવા, જો કે આ બધા પ્રમાણો કુંઠિત થઈ જાય છે, આ બધા પ્રમાણો મર્યાદિત છે. મંદ પ્રસરતામ આલોચ્ય તે મહાધીય. એટલે બધી વસ્તુને સમજાવવા માટે આ મહાપુરુષોએ શું કલ્પના કરી? માયાની કલ્પના કરી. સર્વ વ્યવહાર ઉપવાદિકા, આ બધા વ્યવહારને સમજાવી શકાય તો બધા વ્યવહારનું કારણ કહી શકાય એ પ્રકારની માયા એવા કારણતયા કલ્પયંતે. માયા કોની કહેવાય? અઘટિત ઘટના પટીયસી. અઘટિત વસ્તુને ઘટિત કરવામાં જે પટુ છે, કુશળ છે, એનું નામ માયા. બસ. એટલે તમારે બીજું કઈ કહેવાનું રહ્યું જ નહીં. અઘટિત તો કહી જ દીધું. જે તર્કયુક્ત નથી એ તો કહી જ દીધું. જે તર્કયુક્ત નથી એને તર્કયુક્ત બતાવે એનું નામ માયા. એટલે તર્ક તો એનું ચાલે એમ નથી. તર્ક રવી પ્રમાણ તો માયાને સમજાવવા ચાલે એમ નથી. તો કયું પ્રમાણ આપણી પાસે છે? પ્રત્યક્ષ અને અનુમાન મુખ્યત્વે આ પ્રમાણો છે. અને તો એ કોઈ તો આમાં ચાલે. તેથી કહી દીધું કે ભાઈ આ બધો વ્યવહાર એનું કારણ તો કે માયા. આમ કેમ તો કે માયા, આવું કેમ નહીં કે માયા, ફલાણું કે માયા. બસ એક જ વસ્તુ. એટલે વેદાંત હાથ જ ના મૂકવા દે. કોઈ મળે જાય તમે કોઈનો ઉત્તર એક જ આપી દે. સર્વ વ્યવહાર ઉપવાદિકામ, બધા વ્યવહાર ઉપપાદિકામ એટલે બધો વ્યવહાર તર્કયુક્ત છે. બધો વ્યવહારને સમજાવવા માટે માયા એવા કારણતયા કલ્પયંતી. આ માયાને આ બધા વ્યવહારનું, આ બધા સર્જનનું, આ બધી અનેકતાનું, બધી વિશેષતાઓનું કારણ રૂપે કલ્પના કરે છે. નતું કાર્યભેદવત કારણભેદમ નાનારૂપ પદાર્થમ અનુવદંતી. ઘડીમાં શું થાય છે કે ભાઈ ઘડાઓ તો અનેક છે, તો અનેકતાનું કારણ પણ અનેક હોવું જોઈએ ને. જગતમાં બધી અનેકતાઓ છે તો પછી અનેકતાનું કારણ અનેક હોવું જોઈએ ને. તો કે ના ના, આ કાર્યની, સર્જનની, વિશેષતાની, અનેકતાને કારણે એવી કલ્પના નથી કરતા કે એના કારણો પણ અનેક હશે. કાર્યભેદવત
कारणभेदम नाना रूपतार्थम अनुवदंती। એવું નથી કહેતા કાર્યભેદ છે માટે કારણભેદ છે, એવું નથી કહેતા. વર્ણનસ્ય લોક વ્યુત્પાદનાર્થત્વાત લોકાનામ ચ કારણભેદ ઔદાસીન્યાદિ ભાવ. વર્ણનસ્ય લોક વ્યુત્પાદનાર્થત્વાત, આ બધું વર્ણન કરવાનું પ્રયોજન છે કે લોક વ્યુત્પાદન, લોકોને કેવી રીતે જ્ઞાન કરાવવું, એમની દ્રષ્ટિ કેમ પ્રદાન કરવી, એ જ એકમાત્ર આ બધાનું પ્રયોજન છે. લોકાનામ તે કારણ ભેદ ઔદાસીન્યમ, લોકોને તો કઈ કારણ બહુ સમજવાની જરૂર નથી હોતી, લોકોના વ્યવહાર સમજવાની જરૂર હોય છે. એ પૂરતું એ બધા આ માયા દ્વારા બધા વ્યવહારની સમજ આપી દે છે. ઘટાદિ કાર્ય પ્રપંચ માત્ર ગોચરત્વાત, એવું છે ને, જો બીજી પાદ નોંધમાં કહે છે ઘટાદિ કાર્ય પ્રપંચ માત્ર ગોચરત્વ. આપણે શું જોઈએ છે? આપણે શું જોઈ શકીએ? ઘડાઓ બધા અનેક બધા માટેના પાત્ર જોઈ શકે, એ આપણા ગોચર છે. એટલે ત્યાં સુધી આપણી ગતિ છે, ત્યાં સુધી આપણે પહોંચે છે. લોક વ્યવહાર છે, બસ એ તમે સમજાવો. બાકી પ્રકૃતિ પરમાણુમાં અલૌકિકતા, આનું બધાનું કારણ પ્રકૃતિ છે, પરમાણુ છે, આ બધું અલૌકિક છે. અલૌકિક એટલે શું? લૌકિક એટલે જે આપણને પ્રત્યક્ષ અનુમાન વગેરેથી આપણે જે જોઈ શકીએ, સમજી શકીએ. આ પ્રકૃતિ, આ અનેકતાનું કારણ એક હોય. પરમાણુ આવી આ વસ્તુ અલૌકિક એટલે લોકોની મધ્યમાં આવી શકે એમ છે. લોક પ્રતિપિત્સિતત્વાદ, તો ભાઈ અપ્રતિપિત્સિતત્વાદ, એમાં પ્રતિપત્તિ લોકો એ પ્રાપ્ત કરી શકતા નથી. લોકો સામે કારણ માટે ઉદાસીન હોય, એ તો કાર્યને જ સમજવાનો પ્રયત્ન કરે, કાર્યથી વ્યવહારનો પ્રયત્ન કરે, કામ ચલાવે. આનું શું કારણ છે એવી બહુ ચિંતા લોકો કરતા નથી હોતા. અને માટે આ બધું વર્ણન માત્ર લોકોને પહોંચાડવા માટે છે. પછીના શ્લોકમાં કહે છે हेतुमेकं विधायैते प्रमाणकुशलाद्विजाः सर्वमेव वदन्त्येतत् शिष्यबुद्धिविवृद्धये. एकम हेतुं विधाय, बस आ तस्माद् हेतुं माया रूपम कारणम एकमेव विधाय मनसी कृत्वा. મનમાં એક જ હેતુ છે કે કોઈક રીતે આ માયારૂપી કારણ જે છે એને પહોંચાડવું. આ બધી વિવિધતાનું, વિશેષતાનું એકમાત્ર કારણ છે માયા. એ પ્રયોજન ધ્યાનમાં રાખીને हेतु एकम विधायते प्रमाण कुशलाः द्विजाः. जो पहली पाद नोंद में कहते न जानीमः इति आकारायः मायाः सर्वहेतुतया अंगीकार पौरुषस्य. હું નથી જાણતો મારી જાતને, હું જાણતો નથી. હું જ્ઞાન સ્વરૂપ છે, એનું અજ્ઞાન હોઈ ના શકે, છતાં પણ છે. એટલે આ જ માયા, જે વસ્તુ અશક્ય ને શક્ય બનાવે નામ જ માયા. સર્વ હેતુતયા અંગીકાર પૌરુષસ્ય, કે માયા બધાનો હેતુ છે, બધાનું જ કારણ છે. પ્રમાણેશુ અસૌંડેશુ અસંભવાત. પ્રમાણમાં જો કુશળ નથી એ લોકો માટે આ વસ્તુ સંભવિત નથી. પ્રમાણ સામર્થ્ય વિધેય તેષુ કુશલાહ. પ્રમાણમાં જેનું સામર્થ્ય છે એ લોકો જ માત્ર આ બધાનું એક કારણ માયા છે એવું સમજવા માટે કુશળ છે. બાકી બીજા બધા એમાં કુશળ નથી. સામર્થ્યમ છે માના નામ કતિપય કોટી પરિણમે હેતુ સમર્પણે.
વળી પ્રત્યક્ષ અનુમાન વગેરે પ્રમાણો છે એક અમુક હદ સુધી આપણને એના કારણનો સમજ આપી શકે, એથી વધારે નહીં. યદુ પરમાર્થ હેતુતામ પ્રમિત્સિંતિ તે એવ કૌશલાભાવેન માયા ઇતર કારણ પક્ષપાતિન ઇતિ અભિપ્રાય. જે લોકો એમ માને છે કે આ દ્વૈત સત્ય છે, તે એવ કૌશલ અભાવે, એ લોકોમાં કુશળતાના અભાવને કારણે માયા સિવાયનું કારણ. એમાં શું છે કે વેદાંતિન લોકો માયારૂપી કારણ કેમ કહે છે? એમનું પ્રયોજન એક જ છે કે ભાઈ આ બધી વિવિધતામાં એકતા જ રહેલી છે, આ બધાનું કારણ એક જ છે. અનેકતા સત્ય નથી, એકતા સત્ય છે એ કહેવા માટે. પરંતુ સામાન્ય માણસોમાં આ પ્રકારની ક્ષમતા હોતી નથી. મોટાભાગના લોકો જે જુએ કે અનુભવે એને સાચું માની દેતા હોય છે. મોટાભાગના લોકો આ વિશેષતાને, વિવિધતાને સાચી માનતા હોય છે, અને તેથી એને સત્યતા આપીને સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે. બ્રહ્મ સત્યમ જગત સત્યમ, એવી રીતે. એટલે જે લોકો પ્રમાણમ કુશળ નથી, એ લોકો એ કહે છે કે માયા ઇતર કારણ પક્ષપાત, એટલે કે માયા કારણ નથી ભાઈ, આ તો સાચું જગત છે, ભગવાન કારણ છે વગેરે. માયા સિવાયના બીજા બધા કારણના પક્ષપાત કરવાના છે. કયા લોકો? જે લોકો વિશેષતાને કે દ્વૈતને સત્યતા આપવાના છે. એ વેદમ લોકે અપ્રચલિતમ હેતુ અંગીકુરુતામ સંબલમાહ. તો આ પ્રકારે લોકમાં જે પ્રચલિત નથી એ માયારૂપી હેતુ અંગીકાર કરનારા મહાપુરુષો, એમની પાસે શું ભાઈ સાધન છે, શું એમની પાસે શક્તિ છે? સંબલમ એટલે કે એમની પાસે શું ખાવાનું છે વગેરે. તો દ્વિજાહાયતી હેતુમેકમ વિધાયેતે પ્રમાણ કુશલાહ દ્વિજાહ વૈદિકાહ શ્રુતિરેવ તેષામ બલમ. એ લોકો પોતાની બુદ્ધિ પર આધાર નથી રાખતા. સાંખ્ય લોકો એમ કહે કે આ દ્વૈત સત્ય છે, જગત સત્ય છે, આત્માની અનેકતા સત્ય છે. નૈયાયિકો એમ કે આત્મામાં સુખ દુઃખ વગેરે આ બધા એના આત્માના ગુણો છે, આપણે અનુભવીએ છીએ કે સુખ ને દુઃખ બધી વસ્તુ છે તો અમે ચેતનમાં જ આધારિત હોય. એક જ આત્મા ચેતન છે, માટે આત્મા સુખી દુઃખી છે. વેદાંતિન કે નહીં. એટલે જે લોકો પ્રમાણ કુશળ નથી એ લોકો માયા સિવાયનું બીજું કોઈ કારણ બતાવે છે આ બધા માટે. કોઈ કે આત્માનો ધર્મ છે, કોઈ કે પ્રધાનનો ધર્મ છે, આનો ધર્મ છે વગેરે વગેરે, જગતનું કારણ પ્રધાન છે. આ બધું વસ્તુ કેમ કહે છે? એ લોકો પ્રમાણ કુશળ નથી. આ જે દ્વિજા આ કોણ છે? વૈદિકા શ્રુતિ રેવતી, તો માત્ર શ્રુતિને જ પ્રમાણ ગણે છે. એ તર્કનો ઉપયોગ તો શ્રુતિને સમજાવવામાં કરે, પણ તર્કને કારણે શ્રુતિને મચડે નહીં. શ્રુતિને સ્વીકારે અને પછી તર્ક તેને સમજાવે. એટલે શ્રુતિનું તાત્પર્ય એક અદ્વિતીય તત્વમાં છે બસ. એટલે એને કેમ સમજાવે? એ રીતે માયા આ નામની કલ્પના કરવામાં આવી આ બધો વ્યવહાર સમજાવવા માટે. તસ્માદ હેતુમ માયારૂપમ કારણમ એકમેવ વિધાય મનસી કૃત્વા. એટલે વૈદિકો છે, જે લોકો શ્રુતિને પ્રમાણ માને છે, એ લોકો આ એક માયારૂપી કાર્ય છે એ જ મનમાં મનસી કૃત્વા, એને જ ધ્યાનમાં રાખીને બધું કહેતા હોય છે. યદ્વા હેતુમ ફલમ અદ્વૈત બોધરૂપ એક ઉદ્દેશમ કૃત્વા, અથવા તો ત્યાં તો માયારૂપી કારણ છે, એથી વધારે એમને માત્ર એક અદ્વિતીય તત્વ પહોંચાડવું છે. એમના મગજમાં એક જ પ્રયોજન છે, કેવી રીતે એક અદ્વિતીય તત્વ પહોંચાડવું. અને એ અઘરી વસ્તુ એટલા માટે છે કે આપણો અનુભવ બધો દ્વૈતમાં જ છે. જન્મથી આપણે દ્વૈતને સત્યતા આપતા આવ્યા છીએ. જન્મથી ઉપાધિને આપણે આત્મા માનતા આવ્યા હોવાને કારણે આત્માને મર્યાદિત માનતા આવ્યા છીએ. અને શાસ્ત્ર જે કહે છે એને તદ્દન વિપરીત છે. એટલા માટે આ પહોંચાડવાની મુશ્કેલી છે. એટલા માટે અધ્યારોપ અપવાદની આ પ્રક્રિયા છે. તો યત હેતુમ ફલમ અદ્વૈત બોધ રૂપમ, કેવી રીતે અદ્વૈતનો બોધ એ માયાનું કહેવાનું પરિણામ પ્રયોજન એક જ છે,
કે એક અદ્વિતીય તત્વ છે એનો બોધ આપવો. સર્વમે વદંતી તત શિષ્ય બુદ્ધિ વિવૃદ્ધે. સર્વ અધ્યારો પ્રકારમ ભેદમ વદંતી. તો ભિન્ન ભિન્ન પ્રકારના અધ્યારોપ લોકો કહેતા હોય છે. મૃલ્લિંગ વિસ્ફોલિંગ મૃલ્લોહ વિસ્ફુલિંગાદ્ય સૃષ્ટિયા ચોદિતાન્યથા. તો પ્રકાર શું છે? સોવતારાય ઉપાય સોવતારાય નાસ્તિ ભેદમ કથંચન. નાસ્તિ ભેદ કથંચન. મૃત હોય, લોહ હોય, વિસ્ફુલિંગ હોય, ભિન્ન ભિન્ન પ્રકારના આ બધી કલ્પનાઓ છે. સૃષ્ટિયા ચોદિતાન્ય વિચાર કરો. શાસ્ત્ર કહે છે એને પણ આ લોકો કે આ તો બધું કહેવા ખાતર જ કહે છે, આ તો પ્રક્રિયા જ છે, આ તો અધ્યારોપ છે, અપવાદ માટે કહેવામાં આવ્યો. શાસ્ત્રનું આ પ્રકારનું તાત્પર્ય નિર્ણય થઈ ગયો છે. તેથી અધ્યારોપ પ્રકાર ભેદમ વદંતી. બધા લોકો ભિન્ન ભિન્ન પ્રકારના અધ્યારોપના પ્રકાર કહેતા હોય છે. શેના માટે? નાના પ્રકાર કથન ફલમ. અને ભિન્ન ભિન્ન દ્રષ્ટાંતો આપવામાં આવે, ભિન્ન ભિન્ન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. શેના માટે? શિષ્ય બુદ્ધિ વિવૃદ્ધે. શિષ્યની બુદ્ધિમાં વૃદ્ધિ થાય એ માટે આ પ્રકારની અનેક પ્રક્રિયાઓનો પ્રયોગ કરવામાં આવતો હોય. બધાની પાસેનું પ્રયોજન એક જ છે કે એક જ કારણ છે માયા. એની પાસેનું પ્રયોજન શું? કે એક અદ્વિતીય તત્વ છે. બસ મૂળ પ્રયોજન આ છે. ફલિતમાહ 158 પાના પર કહે છે હવે કે આ બધાનું ફલિત શું છે? દેહ ભેદો દધીચાત દેહ ભેદો દધીચાત યુવયોર્વર્ણિત પુરા આત્મનો ભિન્નતા હેતુ તથાન્યોપી મહાત્મના તત્રેન્દ્રિયકૃતો ભેદઃ એવં તેન સમીરિતઃ. દેહભેદઃ દધીચા અતઃ ઉક્ત અભિપ્રાયણ. તેથી દધીચ ઋષિએ હે અશ્વિની કુમારો, દધીચી ઋષિ જયારે તમને ઉપદેશ કર્યા, ઋષિ કહી રહ્યા છે એમને કે તમારા ગુરુ દધીચી ઋષિએ જયારે તમને ઉપદેશ કર્યો ત્યારે આ વસ્તુનો ધ્યાનમાં રાખીને કે એક અદ્વિતીય તત્વ છે, એ જ પ્રયોજન છે, તાત્પર્ય છે, એ તાત્પર્યને પહોંચાડવા માટે છે. દધીચા આથર્વેણ દેહભેદ આત્મભેદ આરોપ હેતુ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ. જયારે તમારા ગુરુ દધીચ ઋષિએ તમને કહ્યું રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ, ઇન્દ્ર કે પરમેશ્વર પ્રત્યેક રૂપ ધારણ કરી લીધું, એ દરેકને એક એક નામ આપ્યું, આમ નામ રૂપ વાળો બની ગયો. આવું કેવા આ અધ્યારોપ છે. તો એ કહેવાનો હેતુ શું? આત્મભેદ આરોપ હેતુ કે ભાઈ આત્મા એક જ છે છતાં પણ અનેક ભાષે છે. તો એના પર કેવું અધ્યારોપને કારણે કયો અધ્યારોપ થયો? આ પ્રત્યેક રૂપ અને નામનો અધ્યારોપ થવાને કારણે આત્મા એક છે એ અનેક રૂપે ભાસી રહ્યો છે. એ માટે આ દેહનો ભેદ કયો? રૂપ એટલે કે આ રૂપ દેહનું રૂપ છે ને, નામ અને રૂપ. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ. અગ્નિ રથૈકો ભુવનમ પ્રવિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બહુવ. એક જ અગ્નિ અનેક કાષ્ઠમાં પ્રવેશ કરીને અનેક રૂપ વાળો જાણે કે બની જાય તે રીતે એક જ પરમેશ્વર પણ અનેક રૂપમાં પ્રવેશ કરીને અનેક નામ વાળો બની ગયો. આમાં દેહનો ભેદ છે એ દ્વારા ક્યાં? તો દેહના ભેદને લક્ષણ કહેવામાં આવે કે આપણે ભેદ અનેક ભાષે છે. આ રૂપના રૂપ કોને છે? દેહને છે. તે નામ પણ દેહને છે. આમ રૂપમ રૂપમ ઇત્યાદિ વાક્યને યુવયો પ્રબોધાર્થમ વર્ણિત. તમને લોકોને
એક અદ્વિતીય આત્માનું જ્ઞાન થાય એ માટે તમારા ગુરુ દધીચ ઋષિએ આ એક આત્મા પર અનેક દેહનો અધ્યારોપ કરીને અનેકતાને સમજાવી કે જો શિષ્યો આ અનેકતા ભાષે છે એનું કારણ કેવી રીતે? તો ઇન્દ્ર તો એક જ છે, પરમેશ્વર એક જ છે, માયાવી પોતાની માયા વડે અનેક રૂપ ભાસી રહ્યો છે. એને અનેક બધા દેહની અંદર અભિમાન કરીને નામ ધારણ કર્યા અને એક જ પરમેશ્વર હવે અનેક બધા નામ રૂપ ધારણ કરીને વ્યવહાર કરી રહ્યો છે. એટલે અનેકતામાં એકતાનો બોધ આપવા માટે આ રીતે તમારા ગુરુ દધીચ ઋષિએ દેહના અનેક બધા પ્રકારના ભેદ છે. દેહથી ભેદ થાય છે, ઇન્દ્રિયોથી ભેદ થાય છે, મનથી ભેદ થાય છે, બધા ભેદ ઘણા પ્રકારથી થાય છે. મુખ્ય ભેદ કયો દેખાય છે આપણને? દેહનો. આત્મનો ભિન્નતા હેતુ, આ આત્માની ભિન્નતાનું કારણ આ દેહની જ અનેકતા છે. અન્ય તથા અન્યોપી મહાત્મના, એ સિવાય બીજી વસ્તુઓ પણ આત્મામાં ઘણો ભેદ કરતી હોય છે. વિષયેન્દ્રિયાદિ ભેદ, ઇન્દ્રિયો પણ અનેક છે ને, અને એ પણ આત્મામાં અનેકતા ઉત્પન્ન કરે. વિષયો પણ અનેક છે, એ પણ અનેકતા ઉત્પન્ન કરે છે. એટલે આપણને અનેકતા સાચી લાગે છે, આત્મા અનેક છે એવું લાગે છે. બધો અનેક પ્રકારનો ભેદભાવ છે. એક આત્મા બીજા આત્માથી જુદો, એક આત્મા અનાત્માથી જુદો, જીવ જગતથી જુદો, જીવ જીવથી જુદો, વગેરે વગેરે. આ બધું જે છે એવો ઘણા પ્રકારનો ભેદ છે. એમાંના દેહથી જન્મેલો ભેદ છે એ તમારા ગુરુ જે આ પ્રકારે કહ્યું, રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ. હવે બીજા વાક્યમાં ઇન્દ્રિયથી જન્મેલા ભેદની વાત કરે છે. તો ઇન્દ્રિયાદિ તુલ્યના એને સૂચિત, એટલે વર્ણન એક જ ભેદનું કરવામાં આવ્યું, દેહથી જન્મતા ભેદનું. પણ એ જ ન્યાયથી, એ જ નિયમથી બીજા અનેક પ્રકારનો ભેદ સમજી લેવાનો સૂચન કરવામાં આવ્યું. જો ભાઈ આ શિષ્યો ઇન્દ્રિયો દ્વારા પણ ભેદ થાય છે, બુદ્ધિ દ્વારા પણ ભેદ થાય છે, વિષયો દ્વારા ભેદ થાય છે, એ તમે સમજી લો. એ મનોયત્ન એક્સરસાઇઝ આપે છે. છતાં તત્ર ઇન્દ્રિય કૃતો ભેદ એવં તેન સમીરિત, દેહથી થયેલા ભેદ ઉપરાંત ઇન્દ્રિયો વડે જેમનો ભેદ છે એ તમને આ પ્રકારે કહ્યો. એટલે ઋષિએ દેહનો ભેદ કહ્યો અને ઇન્દ્રિયનો ભેદ પણ વિશેષ કરીને કહ્યો. તો ઇન્દ્રિયથી જન્માવેલો ભેદ છે એ કેવી રીતે એમણે આ પ્રકાર તેને એવમ સમીરિત, એ ગુરુજી આ પ્રકારે તમને કહ્યો. એવમ વક્ષ્યમાણ પ્રકારેણ યુક્ત ઇત્યાદિ વાક્ય દર્શિત. કહ્યું અહીંયા આગળ યુક્તાખ્યસ્ય હરયશતા દશેતી, જેના કે દેહને ગ્રથરૂપી કલ્પના કરવામાં આવે અને ઇન્દ્રિયોપી હજારો ઘોડા જોડેલા છે એમ કહેવામાં આવ્યું. હજારો ક્યાંથી લાવે ઇન્દ્રિયો, એ સમજવું પડશે. તો આગળ કહે છે યુક્તાખ્યસ્ય આદેહ તાત્પર્યમ. તો જો અહીં કહેવામાં યુક્તાયસ્ય હરય શતા દશેતી, આ અનેક રૂપો કેમ દેખાય? કારણ કે એણે પોતાના દેહરૂપી રથને હવા 1000 ઇન્દ્રિયોપી ઘોડા જોડેલા છે, 1000 ઘોડા જોડેલા છે. એટલું જ નહીં, અયમ ભાઈ હરય, આ અયમ આત્મા, આ આત્મા ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો અનેકતા પણ આત્મા જ છે. દેહની અનેકતામાં પણ આત્મા છે, ઇન્દ્રિયોની અનેકતા પણ આત્મા જ છે. અયમ વૈ 10 છે, સહસ્રાણી બહુની છે. તે જ 10 છે, હજારો છે, અનેક છે, અનંતાની છે, અનંત છે. એટલે કે એટલા બધા ઘોડાઓ છે. ટૂંકમાં આત્માની અનેકતાની કોઈ ગણતરી થઈ શકે એમ નથી. તો એક જ બ્રહ્મ, પછી એટલે આટલું હવે આ સમજાવે છે. તત્ર દૃષ્ટાંતમ તાવત આહ, એમાં જે દૃષ્ટાંત આપ્યું રથ અને ઘોડાઓનું એ પહેલા સમજાવે છે.
यथा स्वर्गगतेन्द्रस्य मायाभिर्बहुरूपिणः रथेषु वाजिनो युक्ताः विद्यन्ते वायुवेगिनः। એના દૃષ્ટાંત કહે છે, પછી દાષ્ટાંત કહે છે. યથા સ્વર્ગગત ઇન્દ્રસ્ય, સ્વર્ગસ્થ ઇન્દ્ર. સ્વર્ગસ્થ એટલે ઇન્દ્ર માટે મુખ્ય અર્થ વાપરે સ્વર્ગસ્થ. આપણે માટે સ્વર્ગસ્થ લખે એટલે પતિ ગયું કામ, પણ ત્યાં સ્વર્ગગત ઇન્દ્રસ્ય, સ્વર્ગમાં રહેલો જે ઇન્દ્ર છે, માયાભિ બહુરૂપિણ રથેષુ વાજનો યુક્તા, એના બધા કેટલા, એના રથ પર કેટલાક ઘોડાઓ બધા જોડેલા છે. વાયુ વેગીન વિદ્યંતે, કેટલાય વાયુ વેગ વાળા અનેક ઘોડાઓ આ ઇન્દ્રના રથને જોડેલા છે. એ કહે છે યથા પ્રસિદ્ધ ઇન્દ્રસ્ય ત્રિલોકીગત નાના કાર્યાર્થમ. હવે એમાં એવું છે ને, ઇન્દ્રને તો ક્યાંનું ક્યાંય દોડવું પડે. ત્રણેય લોકની એને તો બધું સંભાળ લેવાની ને, બધી જગ્યાએ એને શાસન કરવાનું. ક્યાંય ગડબડ થયું તો પહોંચી જવું પડે, એને બધું સરખું કરવું પડે. સતત અહીંથી ત્યાં દોડવું પડે, અહીં ત્યાં દોડવું પડે. તો એમને તો પછી તો એને માટે તો બહુ, જેવી રીતે પેલા પોલીસો પાસે બહુ જોરદાર વાહનો હોય છે. અમેરિકાની અંદર પોલીસો પાસે જે વાહન હોય ને, એમની ગાડીમાં વિશેષ એન્જિનો મૂકેલા હોય. 120-25 માઇલની ગતિ દોડે છે, એવા એન્જિનો હોય એમાં. આ બધી કાર વાળાઓ, યુવાનો બધા કારો દોડાવે 80, 85, 90, 95, 100 એવા માઇલની ગતિ દોડાવે. તો પેલો માણસ ઝાડીમાં બેઠેલો હોય, આ જોડ પે કરીને આવે, પેલો 100 દોડતા 125 દોડે, આમ આગળ આવે એને આંતરે ઉભો રાખે. આપણો બિચારો બધો દંડો હલાવ્યા કરે, ક્યાં પત્તો રાખે, એના ખભે હાથ મૂકીને જતો પેલો આ સાયકલ સ્કૂટર વાળો ગમે તે કરે તો જતા જ રહે છે. અને કેટલો એને કારણે કેટલો મહાન એક્સિડન્ટ થાય. આપણને એમ કે પોલીસ હાથ દેખાડે, એનો હાથની નીચે આમ જતો રહે બહાર પેલો. એવું ના ચાલે. તો તમે કાયદાનું તમે પાલન કરાવી, અમલ કરાવી, અમલ ના કરી શકો ને. ઇન્દ્રને આવું પોસાય નહીં, આવું કોઈ છટકી જાય. એટલે કે ત્રિલોકીગત નાના કાર્યાર્થમ, ત્રણેય લોકમાં કેટલાય બધા કાર્યો કરવાના હોય, માટે એને ક્યાંનું ક્યાં દોડવું પડે. રથેષુ નાનાવિધા મહાવેગિનઃ અશ્વાહ યુક્તા સંલગ્ના. આવડી કેવા છે માયા બહુરૂપિણ વાજિન. આ ઘોડાઓ પણ કેવા છે, અનેક રૂપ ધારણ કરી શકે એવા, અને હવે પાછા વાયુ વેગ વાળા અને અનેક રૂપ ધારણ કરે એવા ઘોડાઓ એને જોડેલા છે. ઇન્દ્રના રથના ઘોડાઓ તો વિશેષ હોય ને બધા. નાના વિધા એટલે બહુરૂપિણ, અનેક પ્રકારના. મહાવેગિન એટલે વાયુવેગિન, વાયુવેગ વાળા. અશ્વાહ યુક્તા સંલગ્ના. આ તો બહુ ही પ્રસિદ્ધ છે. યથા આ દ્રષ્ટાંત ક્યારે આપવામાં આવે? પ્રસિદ્ધ હોય ત્યારે. તો એવમ આ પ્રકારે દાષ્ટાંત કહે છે. एवं संस्कृतिगेन्द्रस्य नाना देहरथेष्वपि इंद्रियाश्वास्य विद्यन्ते युक्ता अतिबला इमे. एवं संस्कृतिगेन्द्रस्य, ઇન્દ્રનો અર્થ એક તો કરવામાં ત્રિલોકી નાથ ઇન્દ્ર. ઇન્દ્રને પરમેશ્વર પણ કરવામાં આવ્યો. પરમેશ્વર સંસ્કૃતિગહ, જે સંસારને પામેલો છે એ ઇન્દ્ર. પરમેશ્વર આ નામ રૂપના ધારણ કરીને આ અનેકતાને સંસારને પામેલો છે. નાના દેહ અર્થેષ્વપી,
એવં સંસારગતસ્ય આત્મરૂપ ઇન્દ્રસ્ય, બિચારો જે સંસારની સ્થિતિને પામેલો છે એ આત્મરૂપ જે ઇન્દ્ર છે એનો રથ કયો છે? દેહ રૂપેશુ રથેશુ. આત્મરૂપી ઇન્દ્રને આ દેહરૂપી રથ છે. આત્માનમ રથનમ વિદ્ધિ શરીરમ રથમેવતુ ઇન્દ્રિયાણી હયાન આહુ વિષયામ સ્તેષુ ગોચરાન. એ વસ્તુ કહેવામાં આવે. એટલે અહીંથી ત્યાં કહેવામાં આવે ત્યાંથી કે ભાઈ આ પ્રચલિત વસ્તુઓ છે આ બધી. એટલે કોઈ કઈ વસ્તુ ક્યાંથી લીધી એવું નહીં, પણ અમુક પ્રચલિત દ્રષ્ટાંત બધા હોય ને. તો કઠોપનિષદનો આત્માનમ શરીરમ રથમેવ, શરીર રથ છે, ઇન્દ્રિયાણી હયાનાહુ ઇન્દ્રિયો ઘોડાઓ છે, એ વસ્તુ કહેવામાં આવે. આત્મરૂપ ઇન્દ્રસ્ય દેહ રૂપેશુ રથેશુ યુક્તા સંલગ્ના. આ દેહરૂપી રથની અંદર ઇન્દ્રરૂપ અશ્વાહા, ઇન્દ્રરૂપી એ બધા ઘોડાઓ જોડેલા છે. શ્રુતૌ હરિપદોક્તા સંતિ, હરિનો અર્થ અશ્વ પણ થાય એટલે હરય યુક્તા યસ્ય હરય શતા દશેતે. આ પ્રકાર હરિ એટલે ઇન્દ્ર, આમ હરિનો આગળ ઘોડા એવો કરવામાં આવ્યો. તેથી એટલે કહ્યું કે ભાઈ શ્રુતૌ હરિપદોક્તા, શ્રુતિમાં હરિપદથી કહેવામાં આવ્યું એ ઘોડાઓ આ દેહરૂપી રથને જોડેલા છે. આ કેવાય છે અતિ બલાહા. પેલાના વાયુ વેગી છે ને, તો ઇન્દ્રના ઘોડા કેવા છે? વાયુ વેગવાળા છે. આ ઘોડા સામાન્ય નથી. અતિ બલાહા અતિ દુર્જયા. આ ઇન્દ્રરૂપી ઘોડાઓ જે છે એનો વિજય પ્રાપ્ત કરો અત્યંત કઠિન છે. કારણ કે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન ઉચ્યતે. આમ ખરેખર ઇન્દ્રિયો તો દુર્જય, કામ દુર્જય છે. કામ રૂપેણ કૌંતે દુષ્પુરેણ અનલયન છે. આ તમારો શત્રુ છે કામ, એ ઇન્દ્રિયમાં બેઠેલો છે. એ રીતે ઇન્દ્રિયો દુર્જય બની ગઈ. મન પણ દુર્જય છે, એમાં કામ બેઠેલો છે. બુદ્ધિ પણ દુર્જય છે, એમાં કામ બેઠેલો છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન મુચ્યતે. એ અંદર બેસીને ઇન્દ્રિય વડે, મન વડે, બુદ્ધિ વડે આ પેલા જીવાત્માને મોહિત કરીને એને ખાડામાં પાડે છે. એટલે ઇન્દ્રિયો દુર્જય કહેવામાં આવે. ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મન. ઇન્દ્રિયો પણ પ્રમાથી છે અને વલોવી નાખનારી છે અને મનને બળાત્કાર પૂર્વક એના વિષયમાંથી લઈ જાય છે અને ધ્યેય વિષયમાં લઈને સંસારમાં પાડે છે. એટલે અતિ બલાહા અતિ દુર્જયા, આવા અત્યંત બળવાન કે દુર્જય ઇન્દ્રિયરૂપી ઘોડાઓ જોડેલા છે. અહીં તો શતા દશેથી હવે સમજાવશે. 159 પાના પણ ગયા છે. દેહ એકત્ર સંખ્યાતા દશકે દશકે શતમ શતે સહસ્રમ તદ્વત સ્યાત સહસ્રેપ્યયુતમ તથા. એકત્ર દેહે દશકે દશકે સંખ્યાતા. તો એકત્ર અપી દેહે ઇન્દ્રિયાણામ પ્રત્યેકે વૃત્તિભેદાત દશકે. પહેલા તો ઇન્દ્રિયો 10 છે, બરાબર છે. તો વૃત્તિભેદાત ઇન્દ્રિયો 10 કેમ કહેવામાં આવી? કારણ કે દરેક ઇન્દ્રિયનું કાર્ય જુદું જુદું છે. આંખોનું કાર્ય વૃત્તિ અને પ્રવૃત્તિ. આંખોનું કાર્ય તો જોવાનું, કાનનું સાંભળવાનું, નાકનું સૂંઘવાનું વગેરે, હાથનું તો કામ કરવાનું, પગનું ચાલવાનું, વાણીનું બોલવાનું, આમ પ્રત્યેક ઇન્દ્રિયનું કાર્ય વૃત્તિભેદાત 10. એટલા માટે જ્ઞાનેન્દ્રિયો 5 અને કર્મેન્દ્રિયો 5 એમ કરીને 10 ઇન્દ્રિયો કહેવામાં આવે. 10 સંખ્યા પરિમિતે ગણે. એમાં શતમ ભેદા, એ દરેકમાં પાછા 100 ભેદ થઈ ગયા. કારણ કે 100 સેંકડો. ભલે આપણી ચક્ષુ એક કહેવાય, પણ ચક્ષુને કારણે જે વૃત્તિ જન્મે ને, આ ચક્ષુ ઘોડો જોવું તો ઘોડાની વૃત્તિ જન્મે, વસ્ત્ર જોવું વસ્ત્રની વૃત્તિ જન્મે. ચાક્ષુષી વૃત્તિ કહેવાય. ચક્ષુ જેમાં જવાબદાર છે
તો ચક્ષુરૂપી સાધનથી જન્મેલી વૃત્તિને ચાક્ષુષી વૃત્તિ કહેવાય. તો દિવાલ જોવું, જે કંઈ જોવું, એનાથી આ બધી ઇન્દ્રિયોની એટલે તે ચક્ષુ એક કહેવાય, પણ આ વૃત્તિઓને કારણે ચક્ષુમાં પણ અનેકતા છે ને. તેવી તો આ બધી શ્રાવણી વૃત્તિ, શ્રોત્રમથી આ પ્રકાર દરેક ઇન્દ્રિયોના વૃત્તિઓ બધી અસંખ્ય છે. દશ સંખ્યા પરિમિતે ગણે શતમ ભેદા, એ દરેકમાં 100 ભેદ છે. શતે અંતર્ગતા સહસ્રમ ભેદા, સહસ્ર અયુતમિતિ. અંતે એ 100 છે ને, ધારો કે હોય એક ઘટાકાર વૃત્તિ, એ પણ અનેક પ્રકારની હોય પાછી. ઘટપટ મઠ તો જુદા ખરા, પણ ઘટની અંદર પણ એનું ઘટનું કયો ભાગ જોવું છે, પરથી ઘટની પણ અનેક, કારણ કે આપણી આંખો પછી વસ્તુનો સંપર્ક કરે ત્યારે એક જ ભાગને સંપર્ક કરી શકે ને, તો ભિન્ન ભિન્ન ભાગને સંપર્ક, એક જ ઘડાને અનેક વૃત્તિઓ જન્મી શકે. તેથી 10 ઇન્દ્રિયો, એ દરેકને અનેક વૃત્તિઓ, એના વિષયની દરેક વિષયની અનેક વૃત્તિઓ, એમ કરતા કરતા ગણો હવે તમે. એટલે એવમ શતે અંતર્ગતા સહસ્રમ ભેદા, સેંકડો હજારો ભેદ, તથા સહસ્ર અયુતમ, એટલે એ અયુત 10,000 ભેદ. બસ ગણો. દેહે એકત્ર સંખ્યાતા દશકે શતમ. તો દશકે એક જ દેહમાં 10 સંખ્યાવાળી આ ઇન્દ્રિયો છે. એ દરેક 10માં 100 પાછા, શતે 100માં વળી પાછા 1000, તદ સહસ્ર અપી અયુતમ, એ 1000 વળી 10,000, એમ કરીને અસંખ્ય અપરિમિત સંખ્યામાં ઘોડાઓ જોડેલા છે એમ કહેવાય. એનું કારણ શું છે કે દરેક વસ્તુ આપણને આકર્ષણ કરનારું છે. દરેક વસ્તુ રાગદ્વેષ, દરેક ઇન્દ્રિય જે છે એની વૃત્તિ રાગદ્વેષ જન્માવનારી છે. અને એ ઇન્દ્રિય તો રાગ, પછી ઇન્દ્રિય જે કંઈ આપણી વૃત્તિ જન્મ્યો એ વળી કંઈક આપણામાં કોઈ પ્રત્યાઘાત જન્માવે ને. ઘડો જોવો એટલે કંઈક તો મનમાં જન્મે ને પાછું. રાગ જન્મે, દ્વેષ, ઉદાસીનતા કઈ જન્મે. એ રાગના અનેક પ્રકારો હોય. એક તું કહેવાય રાગની એની માત્રા જુદા જુદા પ્રકારની હોય, રાગના અનેક પ્રકાર હોય, દ્વેષના અનેક પ્રકાર હોય. આ રીતે બાંધવાની કેટલી વસ્તુઓ છે. 10 ઇન્દ્રિયો જ બાંધવાના નથી, માત્ર વિષયો બાંધવાના નથી, પણ એ વિષયો જ અનેક પ્રકારની વૃત્તિઓ જન્માવે. એ પ્રત્યેક વૃત્તિમાં બાંધવા માટેની સંભાવના રહેલી છે. એટલે આવું કહેવામાં આવ્યું. પછીના શ્લોકમાં કહે છે, એવમેતે સંખ્યાતાઃ ઇન્દ્રિયાશ્વા શરીરિણામ અંતઃકરણ સંબંધાઃ આત્મનો ભેદ હેતવઃ. એવમ અવાંતર ભેદે, આવા અંદર અંદરના ભેદ બધા, આંતરિક ભેદ, અસંખ્યાતા ઇન્દ્રિયાશ્વા શરીરનામ. આ પ્રકારે અસંખ્ય, પરિમિત અસંખ્ય જે છે એટલે બીજો પક્ષો સમજાવ્યો. અયમ વૈ હરય અયમ વૈ દશ ચ સહસ્રાણી બહુની ચ અનંતાની ચ. આ પ્રકારે અસંખ્યાતા ઇન્દ્રિયાશ્વા શરીરણા, દરેક શરીર માટે, દરેક દેહી માટે, દરેક આત્મા માટે હવે એ અસંખ્ય ઇન્દ્રિયોપી બધા ઘોડાઓ છે. અંતઃકરણ સંબંધા, અંતઃકરણ વૃત્તિ બિંદાના, અંતઃકરણે પ્રતિબિંબિતસ્ય આત્મનો ભેદકાહ. આત્મા એટલા થઈ ગયા કારણ કે આ દરેક ઇન્દ્રિય વૃત્તિ જન્મ આવે, વૃત્તિમાં આત્મા પ્રતિબિંબિત થાય. એટલે કોઈ ઇન્દ્રિય વૃત્તિ જન્મ આવે એ સુખની વૃત્તિ, સુખી આત્મા, દુઃખી આત્મા, કામી આત્મા, ક્રોધી આત્મા, લોભી આત્મા, આનંદી આત્મા, પરોપકારી આત્મા, ક્ષમાશીલ આત્મા, નિષ્ઠુર આત્મા વગેરે વગેરે કેટલી. આ રીતે અંતઃકરણસ્ય વૃત્તિ ભિન્દાનાઃ અંતઃકરણે પ્રતિબિંબિત આત્મનો ભેદકાઃ આત્મનો ભેદ હેતવઃ. આ ઇન્દ્રિયો અંતઃકરણ સાથે સંબંધિત છે. પ્રત્યેક ઇન્દ્રિય છે એ અંતઃકરણમાં એ પ્રકારની વૃત્તિ જન્માવનારી છે. એ વૃત્તિમાં આત્માનો પ્રતિબિંબ પડે.
એમાં અહમભાવ થાય, એને કારણે એક નવો ખ્યાલ જન્મે આત્મા વિશે, નવી ગ્રંથિ જન્મે. આ પ્રકારે દેહે તો ભેદ કર્યા જ, પ્રાય તે ઇન્દ્રિયો પણ આત્મામાં અસંખ્ય ભેદ ઉત્પન્ન કરનારી છે. સંબંધ એ પાઠ આત્મનો ભેદ સંબંધ એવો છે. ચાલો, અધ્યારોપ થયો. એવમ અધ્યારોપિતસ્ય ઇન્દ્રિય ભેદસ્ય અયમ વા ઇત્યાદિ અપવાદમ દર્શયતિ. અયમ વૈ હરયઃ અયમ વૈ દર્શય. આ અપવાદ કહે છે. પેલામાં સતા દશેતી એમ કે અધ્યારોપ કયો, અપવાદ કહે છે. અધ્યારોપિતસ્ય ઇન્દ્રિય ભેદસ્ય અયમ વૈ ઇત્યાદિના ઉક્તમ અપવાદમ દર્શયતિ. તો અપવાદ દર્શાવે છે ભેદૈ. ભેદૈર્યૈર્ભિદ્યતે દેવઃ આત્મા તત્સકલાશ્રયઃ સર્વભેદ વિનિર્મુક્તઃ નેતિ નેત્યવધારિતઃ. ભેदैः यैः भिद्यते देवः आत्मा तत्सकलाश्रयः सर्वभेद विनिर्मुक्तः नेति नेति अवधारितः. आ देव आत्मा यही भेद ही भिद्यते. आत्मा से બધા ભેદનો આશ્રય છે. તો यही भेद ही भिद्यते. જે બધા ભેદોથી એ જુદો પડે છે. તત્સકલાશ્રય તેષામ સકલાનામ ભેદકાનામ સપ્રપંચ ઇન્દ્રિયાણામ આશ્રય. આત્મા કેવો છે? આ દેહનો પણ આશ્રય છે. જે બધા ભેદ કરનાર જે કંઈ આ બધી ઉપાધિ છે ને, દેહ ઉપાધિ છે, ઇન્દ્રિય ઉપાધિ છે, બધી આ બધી આત્મા ભેદનો આભાસ, આ ભેદનો ખ્યાલ જન્માવનારી છે ને. આ બધાનો આશ્રય કોણ? તો કે આત્મા છે. આત્મા પર આ બધો અધ્યારોપ થયો. અનેક દેહનો, ઇન્દ્રિયોનો, વૃત્તિઓનો અને એનો અપવાદ. સત્પ્રપંચ ઇન્દ્રિયાણામ આશ્રય વિવર્તોપાદાન અધિષ્ઠાન ઇત્યર્થ. આત્મા શું છે? આ જગતનું અધિષ્ઠાન છે, જગતનું ઉપાદાન કારણ છે, વિવર્ત ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ કોને કહેવાય? જે અનેક બની જાય. માટી ઘડાનું ઉપાદાન કારણ છે, તો માટી અનેક ઘડાઓ બની જાય. તેમાં આત્મા ઉપાદાન કારણ છે. આ અનેક બધા નામરૂપ બની ગયો, પણ વિવર્ત ઉપાદાન. પોતાના રૂપનો ત્યાગ કર્યા વગર અનેક રૂપવાળો ભાસી રહ્યો છે. अतः एव नेति नेति कल्पित निराशेन भेद विमुक्त सर्वभेद विमुक्त अवधारित हेति. आ नेति नेति कहने में भेद है कल्पित भेद अच्छा अंते एक ऐसे कल्पित निराश निषेध પણ એ જ કક્ષા છે. આ ભેદ કોઈ સાચો નથી. અને મારે એનો અપવાદ છે. નેતિ નેતિ શું છે? અપવાદ છે, નિષેધ છે. એ પણ એ જ કક્ષાનો છે. એટલે કે નેતિ નેતિ કલ્પિત નિરાશેન. કારણ ભેદની કલ્પના કરવામાં આવે છે, કલ્પનાનો નિરાશ કરવામાં આવે છે, નિષેધ કરવામાં આવે છે, નકારવામાં આવે છે. ઇતિ સર્વભેદ. અને આત્મા કેવી રીતે જણાય છે? સર્વભેદ વિમુક્ત અવધારિત. આ નથી, આ નથી એમ કરીને આત્મા સર્વભેદથી મુક્ત છે એ પ્રકારનો નિશ્ચય કરવામાં આવે છે. એટલે અયમ વૈ હરયઃ એવું કહેવામાં આવ્યું. અયમ વૈ દશે છે સહસ્રાણી. ને ટીકા કરે છે એતેને શુદ્ધો અયમિતિ પદાર્થસ્ય આત્મનસ્ય. અયમ શબ્દ નથી આત્મા. અયમ શબ્દ, અયમ પદ છે એનો અર્થ શું કે આત્મા. અયમિતિ પદાર્થસ્ય. અયમ પદ છે એનો અર્થ કયો છે? આત્મનસ્ય આત્મા. ભાગ અયમ અને હરયઃ એવું કહેવામાં આવ્યું. સામાધિકરણ મૂકવામાં આવ્યું. આત્મા જ આ 10 ઇન્દ્રિયો છે, 1000 ઇન્દ્રિયો છે, 10,000 ઘોડાઓ છે, અસંખ્ય ઘોડાઓ છે, અપરિમિત ઘોડાઓ છે. આત્મા જ. એટલે કે આત્મા પર બધો અધ્યારોપ થયો છે. બાદ એટલે આ બધાના બાદ દ્વારા
તમે એક આત્માને ઓળખો કે ભાઈ જો 1000 ઘોડાવાળો, 1,00,000 ઘોડાવાળો, અબજ ઘોડાવાળો, પણ એ આત્મા એક જ છે. અને આ રીતે આ ઘોડાઓ અધ્યારોપિત છે. ઇન્દ્રિયોને આત્મા સાથે સંબંધ નથી. આમ અધ્યારોપના અપવાદ દ્વારા આપણને અહીંયા શાસ્ત્રમાં એક આત્માનું બોધ કરવામાં આવ્યો. બાદ સામાન્યકરણ્યમ ઇતિ સૂચિતમ. સરસ. હવે પછી આગળ જે બ્રહ્મ છે એ સમજાવશે. પછીના ક્લાસમાં આપણે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.